જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કોઈ દી હરામ જો ટાણે આવતો હોય તો ખાર ચડે છે ને મને એની ઉપર। કાજલ કેમ શું થયું? કેમ રિહાઈ ગઈ? આ ઝાડ જો શું છે આ ઝાડમાં? કાયમ તો આપણે આ ઝાડ જોઈશે એવી રીતે જ ફૂલ છે આજે। એમાં ઝાડવું પાણી વગરનું હુકાઈ ગયું છે ને એમ તારી વાટ જોઈ જોઈ ને હું અડધી થઈ ગઈ છું। પણ સોરી, થોડું મોડું થઈ ગયું મારા ઘરેથી નીકળવામાં કાજલ। મને તો ઈ નથી સમજાતું, તારે જ્યારે આવવાનું હોય ત્યારે તારે મોડું થઈ જાય છે। બોલ, મોડું હું કરું ને તો કદાચ વ્યાજબી લાગે, હું છોકરીની જાત કહેવાય, મારે ઘરેથી 1000 જવાબ દેવા પડે। તને કોણ પૂછવા વાળું છે ઘરમાં? મારે ઘરે 1000 જવાબ દેવા પડે? હું કાંઈ એકલો નથી, કાંઈ મારે મા બાપ છે વાહે। તારા બાપા છે ને તું માનું તો રેવા દે, અને ઈ બિચારાને હું કાઈ નથી કહેતી કેમ કે સ્વર્ગવાસી થઈ ગયા છે, પણ તારો જે બાપો છે ને એની તો તું વાત જ જવા દે। આખું ગામ છે ને આમ તોબા કરે છે, તોબા એટલો કચકચ કચકચ કરે છે ને કે બધે સામે વાળાને છે ને મગજ ખાલી કરી નાખે છે। તો મારે શું કરવું? મારે તારી હાટું મારા બાપાને ઘરની બહાર કાઢી મૂકો? હવે થોડોક ટાઈમ જ છે, થોડોક ટાઈમ પછી વ્યાજ આવવાના છે, આપણા લગ્ન કરી લેવું ને એટલે 2-5 વર્ષ છે ઈ હવે। પણ તું લગ્નની વાત કર તો આગળ વાત વધે ને, પણ ના, તને તો ટાઈમ હોય નહીં। એ તારા બાપાને એક ફોન આવ્યો ને કારખાને હડી કાઢીને ધોડ્યો, મારા બાપા મને કારખાને બોલાવે છે, તો તું ને તારા બાપા કામ કરો, આખી જિંદગી કામ કરો, બીજું કઈ કરવાની જરૂર નથી। ના ના, તું ચિંતા કરમાં, આજે હું મારા બાપાને વાત કરવાનો જ છું આપણા બેના લગ્નની। સાચું? હા સાચું કા? તો તું એને વાત કરી અને પછી મને હાંચકના ફોન કરજે, આપણા ટાઈમે કાલ પાછા મળ્યા। હા તો કાલ મળી હો। હા ભલે, હાલ હવે હું જાઉં છું, મારે બહુ મોડું થાય છે। બાય બાય, અને સાંભળ, હા ભૂલતો નહીં। નો ભૂલું। કામો પાછા પગ દુખે છે તારા? કાઈ દુખતું નથી, માથું દુખે છે હવે તો। કા? આ તારી વાતો સાંભળે મારી વાતો શું થયું? ગામ આખું ગોકેરે સડાયું છે। તું ગામમાં બેન પણિયારીને બધા રખડ અને ગામની બાયું મને કહેવા તમારી છોડી ઊભા રોડે રૂમાડા લેશે। બટ હવે તું કાઈ નાની નથી। મને તેમ થાય છે કે મારા ગામમાં રહેવું કે હવે વયું જાવ? વયું જ આવવાનું છે બટા, ગામમાંથી તારે જવાનું, એની જ બધી વેતરણ હાલે છે। જો નક્કીમાં આવવાના છે છોકરો લઈને। પાછા માગું આવ્યું છે તારું, આ ફેરે તો હારામાં હારું માગું આવ્યું છે। આ નકટીમાં 8 દી મારા માંગા કોણ નાખે છે એ નથી સમજાતું। નકટીમાં નાખવા જાય છે સામે વાળા નાખે। બટા ઉકેડો હોય ને બધાય સપટી ધૂળ કસરું નાખે, જુવાન દીકરી હોય ને માગું નાખે, સમજી કે નહીં? સાંભળે અંદર સા તો નકટીમાં ક્યારે આવવાના છે? કાલ। ઠેક, તો પછી હાઈ જાત બોલાવી લેન માં। ના ના, એટલી બધી ઉતામરી થામાં। હવે તો કહું નકટી ડોહીને એક છોડી છે પણ એકવી જેવી છે। ક્યાં ભાટક આવ્યો? ગામમાં ગયો તો બાપુજી। ખબર ન પડે, અહીં બાપ એકલો છે, ઘરમાં હાંડલા ધોડે છે, પેલા કાઈક રાંધ તારા બાપ હાટું। એટલે મારે રાંધવાનું બાપુજી? હું તમને ઈ જ કહેવા આવ્યો છો શું કે રાંધે એવી લઈ આવો ને હવે। હવે આ જાતિ જિંદગી કોઈ હા પાડે? હાય બાપુજી, હું તમારું નથી કહેતો, તમારે તો હવે ઘોરમાં જવાનું છે। હું મારા લગ્નનું કહું છું। એટલે તારે પેણવું છે? હા હવે ભૂંડો લાઈક મોઢામાં એક મોવારો નથી આવ્યો કે પેણવું છે? લે, મોવારાને અને પૈણવાને શું લાગે વળગે? મારે તો નથી આવતા અને તમારે તો આવે છે, તમે સાફ કરી નાખો છો। તારા બાપ ધોરા આવે છે, શું રોજ મારે કારો પીસડો મારવો? ભૂંડા લાગી એટલે કાઢી નાખું છું। તમે દાદા ખારા ન થાવ, મેં છોકરી ગોતી છે, મારે એની હારે પૈણવાનું છે। પેલા ખાટલાનું કઈ કઈ, આ ખાટલાની દોરી તૂટી ગઈ છે એનો કઈ ને। પૈણી જઈશ ને પછી નવા ખાટલા લઈ લેવું। તારા બાપ મહેમાન આવશે ને ક્યાં બેહારીશું? ઘરમાં બેહાડી દેવું। ના ના, ઈ કે કેની છોડી છે? કેની છોડી છે? એના ભાગ ફૂટી ગયા છે, આ ઘરમાં આવશે દીવો લઈને। સાંભળો, આપણા ગામની ઓલી વીજળી નો રહી, આહા, એનું નામ ક્યાં લેસ તું? હું થયું પણ એનું નામ નો લે, એનું નામ સાંભળું છું મને કઈ થાય છે। તમને શું વાંધો છે એની હારે? એને 3 ભાઈડાની જિંદગી બગાડી નાખી છે, સોથે ઠકાણે છે। પણ મારે ક્યાં એની હારે પૈણવું છે? મારે એની છોકરી હારે પૈણવું છે। વસ્તાર તો એ ને જેવી કુતરી હોય ને એવા ગલુડિયા હોય, તને ખબર છે? પણ વાંધો શું છે એનામાં? ઈ તો તમે કયો। ઈ જ વાંધો, વીજળીની છોડી ઈ વાંધો। જા તું ઘરમાં જા। એની છોકરીમાં કાંઈ વાંધો નથી, હું એને પ્રેમ કરું છું બાપુજી। પ્રેમ? હા પ્રેમ?
આહા હવે ઊભો થા ને કે એક અડબોસ મારીશ તો ઊભો મૂતરી રહીશ તારા હામો. બોલવામાં ભાન રાખજો ને કે મારો મગજ હલી જાય હા એમ જેમ ફાવે એમ બોલી લ્યો હવે કઈ નાનું નથી હું સહન નહીં કરી લઉં જા અંધેરી. વસ્તાર છે કઈ ખહુરિયા જેવો. હમણાં તમે બહુ કહેતા હતા ને કે કૂતરી હોય એવા ગલુડિયા હોય જેવા કૂતરા હોય ને એવા ખવુરિયા હોય કાની તું હારું ને? હા હારું. કેમ એકલા મહેમાન આવવાના હતા ને? એ ભાઈ મહેમાન બાર ગામ ગયા છે, હવે ઈ કાલે આવશે. મોટો બગાડમાં ઈ તો આજનો આવ્યા કાઈ નહીં, કાલ આવશે મહેમાન. આવવાના તો છે જ બટા. જો બટા છોકરો બહુ સારો છે, અસલ મજાની તૈયાર થાશે હો. આમ હાડી બાડી અસલ પહેરજે, માથું બાથું અસલ ઓળજે અને બ્યુટી પાર્લર માં જઈ આવજે હો. નક્કી માં એક વાત પૂછું? હા પૂછ ને. તમે આખા ગામમાં બધા માંગા નાખીને ઘરઘાવો છો છોકરાઓને ને છોકરીઓને, તેનું કમિશન કેટલું મળે? એવું ન કહેવાય, એવું કહેવાય. બા તું તો શાંતિ રાખ. એ તું બોલવાનું ધ્યાન રાખજે હો. આમ કુટુંબમાં હું તારી મોટી માં થાઉં છું ને એટલે આ તારી દયા આવી ને એટલે હું માગું લઈને આવી છું. બાકી મારે હું અને ગામમાં કેવી વાતો થાય છે ને તું ક્યાં ક્યાં ભાટકવા જાય છે ને ઈ બધી મને ખબર છે હો. આમ રાખજે, બધું કહી દઉં છું. એ નકટી ડોહી, હવે મોટી માં કહેવાને હે લાયક નથી તમે, એટલે તમે આમ રાખો ને તો સારું રહે. એ ગામમાં જેને વાતો કરવી હોય ની કરે. આ ગામ વાળાએ પેલા મારા બાપની વાતો કરી, કામ ધંધા નથી કરતો, પછી મારી માની વાતો કરી અને હવે ગામમાં બાકી રહી ગયું તો ગામ મારી વાતો કરે. મને કોઈનાથી કાંઈ ફરક પડતો નથી. મારા ઘરમાં હેન કોઈ નાખવા નથી આવતું દાણા, બરાબર? અને તમે શું કરો છો ને મને હાંધી ખબર છે. તમે આમ રાખો, આમ આખા ગામની દલાલી કરજો પણ મારી ન કરતા. એટલે એ બોલવામાં ધ્યાન રાખજો, કહી દઉં છું. હા એ સમજાવી દે તારી છોકરીને. હા નહીં તો મારો મગજ ફરશે ને તો પછી મજા નહીં આવે. હા હું કોણ? નક્કી બુસી, પણ બધાય કરતા હું સી, કહી દઉં છું. હા બટા દલાલ ન કહેતી એને, હવે ગમે એમ તો તારી મોટી માં છે એને દલાલ કહેવાય આપણે. તું બા શાંતિ રાખ ને. અને આમ જો આ ફૂફાણા જે મારતા હોય ને મારજો, મને કાઈ ફરક નહીં પડે હો, કહી દઉં છું. હા કદાચ તમે મારી સામે ફૂફાણા વાળા આવશો ને તો હું નાકનું બચું છું. એક ફૂફાણું મારીશ ને તો સીધા નક્કી ઈ તો છોકરું કહેવાય. આપણે બેયને વ્યવહાર છે, આપણે બેયને ઘર જેવો સંબંધ છે. તારે મારા હામો જવાનું. એને ભલે તને દલાલ કીધી, મેં કીધી હે? ઈ ભલે કે છોકરો અને મીઠા તાઈની હાસુ હગા બાપને નો કહેવાય. આ તો તારી મોટી માં છે, આને દલાલ કહેવાય. દલાલ છોટી ગઈ. એ બોલવાનું ભાન રાખો બેસણા. હા હવે કાઈ બોલતા નહીં અને તમારા ઘરમાં પગ મૂકે ને ઈ તમારા પેટવી થાય. એ આવતી જ નહીં દલાલી. એલી તું ઉપરાણું લીધું, મેં ક્યાં એને દલાલ કીધી. ના ના જા, તને બહુ સારી લાગે ને જા. આમ તો સાચી વાત છે. આ મારી બેટી છે તો દલાલ હો. હાય મારા બાપાનું શું કરું કઈ સમજાતું નથી મને. કાજલને પ્રેમ કરું છું ને બાપાને કેમ મારે મૂકી દેવા? એકલો બગ કરે. શું કરવું કાજલ જોને, હું ધર્મ સંકટમાં પડી ગયો. ધર્મ સંકટમાં? એટલે તારું કહેવાનું શું થાય છે? મારે તને શું કેવું કાજલ? તે તો હવે બહુ કરી. તું આ ગોળમોળ વાતો કરી મારો મગજ ફેરવમાં. તારે શું કેવું છે એ કહી દે. હા પણ કાજલ, મારા બાપુજી એમ કહે છે કે તારું તો ત્યાં વીજળીના ઘરે તો કોઈ દી નહીં થાય. બોલ હવે મારા બાપુજીને શું કરું? મારી નાખવા મારે? એટલે તારા બાપાનું કહેવાનું એમ થાય છે કે આપણા બેયના લગ્ન નહીં થાય. હા ના પાડે છે, ચોખ્ખી ગઈ ના પાડે છે કે તું બીજે ગમે ત્યાં કરીએ કે, પણ એના ઘરે તો નહીં જ કે. તો તું તારા બાપા ભેગો આખી જિંદગી રહે, મને કાંઈ વાંધો નથી, બરાબર? એવું નથી કાજલ, હું તને બહુ પ્રેમ કરું છું, હું મારા જીવથી પણ વધારે તને પ્રેમ કરું છું, પણ મારા બાપુજીનું મારે શું કરવું? ઈ તારો પ્રશ્ન છે, ઈ મારો પ્રશ્ન છે. મારી બાને ઉપાડે છે આખા ગામમાં, આખું ગામ મારી બાથી બીવે છે. મેં તને એમ કીધું કે મારી બા મને ના પાડશે લગ્નની, હજી તો મેં મારી બાને લગ્નનું કીધુંય નથી. મને હાવ દઈ સુસ્તી બંધ થઈ ગઈ. એક બાજુ પ્રેમ છે ને એક બાજુ બાપ છે, બાપને મારી નાખું. તારે છે ને રવિ જે કરવું એ કર, મને બધી વાત સમજાઈ ગઈ. આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે, બરાબર? બાકી તાર ભાગીને લગ્ન કરવા છે? ભાગીને લગ્ન ન કરાય હો કાજલ, બાપની આબરૂ જાય. અને બાપ મારે હોતે તો આજ મને મારવાના હોતે હતા. એટલે ફાઇનલ થઈ ગયું કે તું તાર બાપાની વાત માનીશ, લગ્ન નહીં કર? કાજલ તું મારી વાત સમજ, હું ભાગીને લગ્ન ન કરી શકું અને મારે તારી હારે લગ્ન કરવા છે. હું તને બહુ પ્રેમ કરું છું, પણ મારા બાપા જીવે છે ને ત્યાં લગી લગ્ન નહીં કરી શકું કાજલ. મારા બાપા જાજો ટાઈમ નહીં જીવે, હવે વરા 2 વરસ જીવવાના છે.
એ પછી મરી જાય પછી આપણે બે લગ્ન કરી લેવું કાજલ. કોણ કેટલું જીવે ને એ કોઈ નક્કી ન કરી શકે. તારા બાપા તો હજી 25 વર્ષ જીવે એટલે મારે હું આમને મરી જવાનું તારા બાપાની મરવાની વાટ જોઈને. જો રવિ હજી એકવાર તને કહું છું કે આપણે ભાગીને લગ્ન કરી લે. ના કાજલ ભાગીને લગ્ન ન કરી આકું હું. કાઈ વાંધો નહીં. તો તું છે ને તારા બાપાને સાચવીને બેસ અને મને ભૂલી જા. આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મારા અમે રોજ નવા માંગા આવે છે તો હું કે ખારો છોકરો જોઈને લગ્ન કરી લઈશ. હો બાય બાય. એવું નથી કાજલ વાત તો સાંભળ. કોઈ જાણે કોઈ આવતું નથી બોલ. આ આવી ગયો શું કામ છે બોલ ને હવે. મારે એક જ કામ છે. શું કામ છે? આપણે ઓલો રૈડા નથી હા એની વાત કરવાની છે. શું વાત કરવાની બોલ ને. અમારે લગ્નની કંકોત્રી હા ઈ રૈડાને પોગાડવાની. સમજાણું? હા સમજાઈ ગયું. તો હવે મારું કામ થઈ જાહે. ઓકે થઈ ગયું મમ્મી. ફાઇનલ? ફાઇનલ ફાઇનલ. તો હારું હાલો. શું કરવું મારે? મને કઈ દઈ જ નથી હુજતી. હા મારા બાપા જ મારી દઈ નાખી હાવ. હા હાલે આ કંકોત્રી કંકોત્રી કાજલના લગનની. હે જય પેડા ખાવા લાડવા ખાવા. કાજલના લગનની કંકોત્રી. હા કાજલ લગન કરે છે મારા હોવા છતાં લગન કરે છે કાજલ. બસ તે કઈ વિચાર્યું નહીં એટલે બિચારી શું કરે. કાઈ વાંધો નહીં હું જોઉં છું કેમ ઈ લગન કરે છે. એ તું જોતો જ રહેજે ફેરા ફરી વઈ જાય બીજો. કાજલ મારી છે ને મારી જ રહે. વાહ કાજલ વાહ. પીઠીમાં પણ મસ્તી ની લાગે છે. કાજલ આ શું છે બધું? રવિ આવી રીતે તારે ઘરે અવાય? મારે લગ્ન થવાના છે. તું જો મારી પીઠી ચોળાઈ ગઈ છે. મહેમાન કોક સાંભળી જશે ને તો મારી આબરૂ વઈ જશે. તારી જ્યારની મને કંકોત્રી હાથમાં આવી ને ત્યારની મને બળતરા ઉપડી ગઈ છે. રવિ ધીમું બોલ. હું તને પગે લાગુ તું અહીંયાથી વયો જા એમ કહું છું. હું નહીં જાઉં. અને આ બધું શું માંડ્યું છે? મારા આદી જોવાના બાકી હતા. આદિ તારે જોવા પડ્યા ને એનું કારણ તું જ છો. કેમ કે તે મને લગ્નની ના પાડી ને એટલે મારે બીજા હારે લગ્ન કરવા પડે છે. હવે તું અહીંયાથી વયો જા નહીં તો મારી આબરૂના તો ઝઘડા થઈ જશે. હવે ભલે તારી આબરૂ જેવી જાવી એવી જાય. સીધી રીતે હાલતું થવું છે કે ઉપાડીને લઈ જાવ અને તારા લગ્ન થાય ને તો રવિડા હારે જ થાય. લગ્ન થાય તો મારી હારે જ થાય. રવિ તને ખબર છે ને કે આપણા લગ્ન શક્ય નથી. તારા બાપા તને ના પાડે છે તો શું કામ પછી તું એ વાત કરસ લગ્નની? તું અહીંયાથી વયો જા. મારા બાપાનું મારે કાઈ નથી જોવાનું અને મારે તારી લગ્ન કરવા છે ને કરવા છે. શું બોલ્યો? હા મારે કાઈ મારા બાપાને નથી જોવાનું મારે તારી લગ્ન કરવા છે. હાલ મારી ભેગી. તારા બાપાના મગજની તને ખબર છે કે ભૂલી ગયો? હવે મારા બાપાનું કામ વચમાં લાવસ? એને હું મારી રીતે સંભાળ લઈશ. ઈ પ્રશ્ન મારો છે. તારે સીધી રીતે આવું છે કે ઢળીને લઈ જાવ તને? રવિ ફાઇનલ છે તું મારી હારે લગ્ન કરીશ? હા હા ફાઇનલ. હા તારી માના હમ. હા મારી માના હમ. હા તારા બાપના હમ. એ મારા બાપના હમ મારે તારી લગ્ન કરવા છે. હા મારા હમ. એ ભાઈ તારા હમ. ફાઇનલ? હા ફાઇનલ. બોલો ફરે ઈ? આ નો ફરું બોલીન. રવિ રવિ ફાઇનલ તાર મારી હારે લગ્ન કરવાના છે ને? હા તો સમજી લે કે આપણા લગ્ન થઈ ગયા. પણ લગ્ન કેવી રીતે થઈ ગયા? તો પીઠી તો તે ચોરી લીધી છે. અરે રવિ આ પીઠી મેં તારા જ નામની ચોરી છે. પણ હું તને પૈણવા તો નતો આવવાનો તો તે પીઠી કેમ મારા નામની ચોરી? મને ખબર જ હતી કે તું મને પૈણવા નથી આવવાનો એટલે જ તો. હા એટલે જ તો મારે આ ગેમ રમવી પડી. હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી કોસ્ટવી જોડી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો હું છું સુરત ચાવલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.